Assalamu alaikum warahmatullahi wabarakatuh. Dear students, good morning. આજે જે આપણે અત્યાર સુધી ચલાવી રહ્યા છે આઈડેન્ટિફાઈંગ ફંક્શન, એટલે કે વાક્યની અંદર રહેલું ફંક્શન ઓળખો, એનું કાર્ય શું છે એ ઓળખો. એમ દાખલા તરીકે જે આ સો એઝ વપરાયું છે એ શબ્દો છે, એ શબ્દોનું શું કાર્ય છે, બરાબર, કઈ રીતનું જે વાક્ય એ આપણે ઓળખવાનું છે, કયા પર્ટિક્યુલર ગ્રામરનો પોઈન્ટ છે એ આપણે જાણવાનું છે, અથવા એ વાક્યનો અંદર શું ભાવ રહ્યો છે એ ભાવ આપણે ડિસ્ક્રાઇબ કરવાનો છે, એક્સપ્રેસ કરવાનો છે, આઈડેન્ટિફાઈ કરવાનો છે. તો 17 વાક્યોની અત્યાર સુધી આપણે પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. હવે આપણે 18મું વાક્ય આવ્યા છીએ. My need is not so great as yours. મારી જરૂરિયાત તારા જેટલી મોટી જરૂરિયાત નથી. અહીંયા ગ્રેટનો મતલબ મહાન નહીં, પણ અહીંયા ગ્રેટનો અર્થ મોટું એવો અર્થ થાય. તો અહીંયા તમને મેં કીધું કે સો અને એઝ આવે એટલે આ પોઝિટિવ ડિગ્રી છે. પોઝિટિવ ડિગ્રી એ કમ્પેરેટિવમાં ફેરવાય, અને પોઝિટિવ નેગેટિવ હોય તો કમ્પેરેટિવ એફર્મેટિવ, એટલે કે પોઝિટિવ નકાર તો કમ્પેરેટિવ હકાર, એવું તર બને. આનું હું બનાવી શકું છું કે યોર નીડ ઇઝ ગ્રેટર ધેન માઇન, એનું કમ્પેરેટિવ બની જાય. પણ અત્યારે આપણે કમ્પેરેટિવ બનાવવા નથી બેઠા, એ હું તમને અલગથી ડિગ્રીનું એવું હશે તો આના પછી હું તમને સમજાવી દઈશ. માય નીડ ઇઝ નોટ સો ગ્રેટ એઝ યોર. સો ને એઝ આવ્યું એટલે 100% ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન આવે, કમ્પેરિઝન થઈ રહી છે અહીંયા. મારી જરૂરિયાતો અને તારી જરૂરિયાતો એના બંને વચ્ચે કમ્પેરિઝન થઈ, તો અહીંયા કમ્પેરિઝન આવશે. વોટ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી માય ગ્રાન્ડ મધર ટોલ્ડ મી. નીચે જો તમે જુઓ ઊંધો પડેલો આય, લીટી અને નીચે ડોટ છે, એટલે કે તમારે આ વાક્ય એક્સપ્રેસ ઇન ઇમોશન, ઉદ્ગાર વાક્યમાં એક્સપ્રેસ ઇન ઇમોશન આવે. ઇફ ચમન ડઝ નોટ, ઇફ આવ્યું એટલે કન્ડિશન આવી જાય, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન, એ જવાબમાં એ આવશે. પછી આગળ 19મું લઈએ. અનલેસ આવ્યું, ઇફ અને અનલેસ આવે એટલે કન્ડિશન, એ યાદ રાખવાનું. તો નીચે જુઓ ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન ડી, તમારે ડી આવશે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ એઝ ધેર આર ડાર્ક ક્લાઉડ્સ ઇન ધ સ્કાય ઇટ મે રેઇન. ક્લાઉડ્સ છે આકાશમાં, કદાચ વરસાદ પડશે, એટલે ધારણા છે. મે અહીંયા કદાચના અર્થમાં છે, એટલે ધારણા થઈ, એટલે ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન. ખ્યાલ આવ્યો? તો અહીંયા તમારે ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન આવશે. હવે અહીંયા હું એનોટેશન કરવાનો ટ્રાય કરી રહ્યો છું, પણ એનોટેશનની અંદર છે ને પેલું કપાય છે, એટલે જવા દો આને, હું તમને પછી જવાબ આપીને બતાવીશ. ખ્યાલ આવ્યો? મેં કીધું એનોટેશનથી તમને મેં કીધું ડાયરેક્ટ પેલું અંદર એ કરીને બતાવું. તો અહીંયા યાદ રાખજો, જો 18ના અંદર તમારે ઇફ ચમન તો તમારે આવશે ત્યાં કન્ડિશન. અનલેસ હોય ઇફ અને અનલેસ 19ના અંદર તો બી તમારે કન્ડિશન આવશે. એઝ આવે, મે આવ્યું એટલે ધારણા આવ્યું તો તમારે ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન આવશે. ખ્યાલ આવ્યો? વાવ, વોટ અ ચાર્મિંગ ચાઇલ્ડ હી ઇઝ.
અહીંયા ઉદ્ગાર વાક્ય છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, એટલે એક્સક્લેમેટરી હોય ત્યાં ઇમોશન, એક્સપ્રેસિંગ ઇમોશન આવે એટલે એ જવાબ આવશે. 20 અંદર જોઈએ, ધ સ્ટ્રોંગ શુડ પ્રોટેક્ટ ધ વીક. બરાબર, ધ સ્ટ્રોંગ શુડ પ્રોટેક્ટ ધ વીક. અહીંયા એમ કહે છે કે મજબૂત માણસોએ કમજોર માણસને પ્રોટેક્ટ કરવું જોઈએ. એટલે અહીંયા 100% તમને અહીંયા શું લાગે છે બોલો? હા, વિજય ઇઝ ગોઈંગ ટુ બીકમ અ પાયલોટ. વિજય પાયલોટ બનવા જઈ રહ્યો છે. બરાબર, હજુ બન્યો નથી, બનવા જઈ રહ્યો છે એટલે કે પોસિબિલિટી આવે, ડિસ્ક્રાઇબિંગ પોસિબિલિટી. નો અધર સિઝન ઓફ ધ યર ઇઝ સો બેડ. સો અને એઝ આવ્યું એટલે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. ખ્યાલ ગયો? તો આ રીતે તમારે અહીંયા આવશે. કમ્પેરિઝન આવી ગયું, પોસિબિલિટી આવી ગઈ. બરાબર, હવે રહ્યા બે, એક્સપ્રેસિંગ પ્રપોઝલ અને કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ હોય તો બટ, ધો અને ઓલ્ધો આવે એટલે એ તો અહીંયા છે જ નહીં. એટલે પહેલાંમાં ધ સ્ટ્રોંગ શુડ પ્રોટેક્ટ ધ વીક, એમાં એક્સપ્રેસિંગ પ્રપોઝલ આવે. ભલે ઉદ્ગાર નથી પણ તો બી અહીંયા એમ કે આમ કરવું જોઈએ એવો અર્થ આવે છે. 21, હી પ્લેઝ નોટ ઓનલી હોકી બટ વોલીબોલ ઓલ્સો. બે ઓલ્ટરનેટિવ છે, હોકી અને વોલીબોલ, બે અહીંયા વિકલ્પો છે, એટલા માટે ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ આવશે. વોટ અ ગ્રેટ મેન લિંકન વોઝ, ઉદ્ગાર જ છે એટલે એક્સપ્રેસિંગ ઇમોશન. લેટ મી સી હિમ વન્સ, મને એકવાર એને જોવા દો, મને એકવાર એને જોવા દો. તો એનું આવશે તમારે એક્સપ્રેસિંગ પ્રપોઝલ. બરાબર, કોન્ટ્રાસ્ટ તો આમાં બી નથી એટલે કોન્ટ્રાસ્ટ આવશે નહીં. 22માં જોઈએ, ડોન્ટ રીચ દેટ પ્લેસ આફ્ટર ઇવનિંગ. એ જગ્યાએ ન પહોંચો સાંજ પડ્યા પછી. અહીંયા તમને એડવાઇસ આપે છે, એક્સપ્રેસિંગ એડવાઇસ. ત્યાં એ રીતે પહોંચો નહીં. યસ્ટરડે હી ડીડ નોટ પ્લે સો વેલ એઝ ટુડે. સો આવ્યું, એઝ આવ્યું, સો આવ્યું, એઝ આવ્યું એટલે એક્સપ્રેસિંગ ઇમોશન. બરાબર, ધ વુમન ઇન અ બ્લુ સાડી ઇઝ ધ હેડ મિસ્ટ્રેસ. સ્ત્રી જે બ્લુ સાડીમાં છે એ આચાર્ય છે એટલે કે અહીંયા સ્ત્રીનું અહીંયા વર્ણન છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ પર્સન. શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. 23મું જોઈએ, ઉષા વર્ક હાર્ડ ધેરફોર શી ગોટ ફર્સ્ટ ક્લાસ. ઉષાએ મહેનત કરી તેથી એને ફર્સ્ટ ક્લાસ મળ્યો. 100% રીઝન જ છે. ધેરફોર આવે, સો આવે, બિકોઝ આવે તો રીઝન આવે. ઇફ યુ કમ અર્લી, ઇફ આવ્યું એટલે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. હી રીચ ધ હાઉસ, ઓપન ધ ડોર, સેટ ટુ પ્રિપેર. ઘરે પહોંચ્યો, દરવાજો ખોલ્યો અને ડિનરની તૈયારી કરી. એટલે આખી એક પ્રોસેસ છે. એક જ ક્રિયા હોત તો ડિસ્ક્રાઇબિંગ એક્શન આવતું, પણ એક સાથે એક જ લયના અંદર એક જ ક્રમમાં બીજી ક્રિયાઓ થઈ હોય એટલે એ પ્રોસેસ થઈ જાય. તો તમારે ત્રીજામાં ખાસ યાદ રાખો, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવશે. 24મું જોઈએ, ડોન્ટ કીપ આઈસ આઉટ અધરવાઇઝ આવ્યું એટલે કે અહીંયા તમારે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ આવશે. અને ડોન્ટ કહીએ ત્યારે શું કહીએ? એડવાઇસ આપીએ છીએ. બરાબર, ફૂલન દેવી લીવડ વેરી બ્રેવલી અમોંગ ધ ડેકોઇટ્સ. ફૂલન દેવી બીજા ડાકુઓ વચ્ચે ખૂબ જ બહાદુરીથી રહી. એક સ્ત્રી હોવા છતાં પુરુષ ડાકુઓ વચ્ચે એ રહી. તો એ તમારે અહીંયા ડિસ્ક્રાઇબિંગ મેનર આવશે. મેનર રહેવાનું છે એટલે મેનર આવે. પ્રભાકર ડઝ નોટ બાઉલ સો વેલ એઝ, સો આવ્યું, એઝ આવ્યું
એટલે ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. જો અહીંયા રહી છે કઈ રીતની, બ્રેવલી રહી એટલે એ મેનર કહેવાય એમ. કઈ રીતે રહી એ વસ્તુ મેનર બતાવે એટલે ડિસ્ક્રાઇબિંગ મેનર આવશે. બીજું વાક્ય આપણા માટે નવું છે, જરા ધ્યાન આપી દેજો. ફૂલન દેવી લીવ્ડ વેરી બ્રેવલી એમોંગ ધ ડેકોઇટ્સ. પ્લેડ બ્રેવલી, પ્લેડ નાઇસલી, સ્વિફ્ટલી, આ બધું જ્યારે આવે ક્રિયાપદ સાથે ક્રિયા વિશેષણ, તો એ તમારે ડિસ્ક્રાઇબિંગ મેનર આવી જાય. તો આ તમે ધ્યાન આપજો. ખ્યાલ ગયો? ચલો અહીં સુધી રાખીએ, પછી આપણે આગળ જોઈશું. અસ્સલામુ અલૈકુમ.